નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે આજે ધોરણ 12ની અંદર એકાઉન્ટમાં પાર્ટ 1 એમાં પ્રવેશ આપણે જોયું. પ્રવેશ પછી આપણે હવે શું જોશું? નિવૃત્તિ. પ્રવેશ આવડે છે એટલે તમને નિવૃત્તિ પણ આવડી જ જશે. ખાલી થોડોક જ જેને કહેવાય ને કે 10 થી 20% જેવો ખાલી તમારે ફેરફાર જે છે એ કરવાનો રહે. એટલે હજી જો ન આવડતું હોય તો પ્રવેશ વ્યવસ્થિત કરી લ્યો, એટલે એના આધારે પછી નિવૃત્તિ જે છે એ તમને તરત જ ખ્યાલ આવી જશે એની અંદર. જે રીતે પ્રવેશની અંદર આપણે બધી વિગતો લખતા, પ્લસ માઇનસ કરતા, એટલે કે વધારો ઘટાડો કરતા અને પાઘડી, એ જ વસ્તુ બધી તમારે અહીંયા આવશે. અમુક જગ્યાએ થોડો ઘણો ફેરફાર હશે, એટલે જેને કહેવાય ને કે 20% તમારે ખાલી અહીંયા શીખવાનું રહેશે. બાકી આગળના જે નિયમો, પ્રવેશની અંદર જે નિયમો છે ને એ જ તમારે શેમાં લાગુ પડશે? નિવૃત્તિમાં લાગુ પડશે. હવે એક વિગત એ ધ્યાન રાખજો કે પ્રવેશની અંદર કેટલા ભાગીદારો હોય? 2. અને પછી કેટલા થાય? 3 થાય. તો અહીંયા પહેલેથી કેટલા હશે? 3 ભાગીદારો હશે. શું હશે? 3 ભાગીદારો હશે. અને એક શું થશે? નિવૃત્ત થશે. એટલે બધી ગણતરી જે છે એ નફો વેચવાનો હોય, અનામત વેચવાનું હોય, પાઘડી વેચવાની હોય, કોઈ પણ 3 વચ્ચે થશે. અને નફો છેલ્લે જે વેચો ને ત્યારે 2 જ ભાગીદાર આવે. શું થાય? 2 ભાગીદાર. એટલે બધું તમારે 3 ભાગીદારો વચ્ચે વેચણી કરવાની. જ્યારે પુનઃમૂલ્યાંકન જે છે એના નફો જે વેચવાનો થાય ત્યારે કેટલા? 2. કારણ કે એક ભાગીદાર શું થઈ ગયો હશે? નિવૃત્ત થઈ ગયો હશે. એટલા માટે તો પહેલાં પ્રવેશની જેમ જ આપણે શું દઈશું? હવાલા જે છે હવાલા આપણે ટીક કરશું. પછી જે છે આપણે આગળ વધશું એની અંદર. જો ઉદાહરણ 13મું આપણે પેજ નંબર 227 ઉપર, ઉદાહરણ 13મું પેજ નંબર 227 ઉપર જો જે ઝડપ જ રાખશું, કારણ કે પ્રવેશ આપણને આવડે છે. એટલે હવે જે જગ્યાએ અલગ હશે ને ત્યાં જ આપણે એની સમજૂતી વધારે પડતું ડીપમાં જશું. મૂડી ક્યાં બતાવશો? મૂડી ખાતામાં. સામાન્ય અનામતની શું કરી દેશો? ભાગીદારો વચ્ચે વેચણી. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. પછી લોન આપ્યું છે, લોન આવશે ત્યારે સમજાવી દઈશ. લેણદારો ક્યાં બતાવશો? મૂડી દેવા બાજુ. કામદાર વળતર અનામત ભાગીદારો વચ્ચે વેચવાનું. જો હવાલો હોય તો એ પ્રમાણે અસર આવે. મિલકત બાજુ પાઘડી શું બતાવશું? મૂડી ખાતામાં. ઉધાર બાજુ ભાગીદારો વચ્ચે વેચી દેશું. પછી જમીન, યંત્ર, સ્ટોક, દેવાદાર, બેંક, યંત્ર, દેવાદાર, સ્ટોક બધું મિલકત લેણા બાજુ. બેંક સિલક ક્યાં બતાવશું? બેંકનું ખાતું બનાવેલું છે ત્યાં. પછી જાહેરાત, ઝુંબેશ અને નફા નુકસાન ખાતું ભાગીદારો વચ્ચે વેચાશે ઉધાર બાજુ. હવાલાઓ જોઈએ. એક્સ, વાય અને ઝેડ 3:3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો. તો આ પ્રમાણ કયું ગણાશે? જૂનું પ્રમાણ. 3:3:2 કયું પ્રમાણ ગણાશે? જૂનું પ્રમાણ ગણાશે. હવાલા ટીક કરી. તો જમીન મકાનની કિંમત 2,20,000 ગણવી. જમીન મકાનમાં 1 નંબર ટીક કરો. જમીન મકાન 1 નંબર ટીક કરો. પછી યંત્રની કિંમત 30,000થી ઘટાડવી. તો યંત્રમાં 2 નંબર ટીક કરો. પછી દેવાદારો પર 10% ગાલ ખાતા અનામત રાખી, દેવાદારો પર ટીક કરો 3. પછી કામદાર વળતર પેટે 15,000નો દાવો મંજૂર કર્યો. એટલે જો જમા બાજુ હશે, મૂડી દેવા બાજુ હશે, જ્યાં કામદાર વળતર અનામત 4 નંબર આપો. પેઢીની પાઘડીનું મૂલ્ય 1,60,000 ગણવું. વાયના ભાગની પાઘડીનો હવાલો એક્સ અને ઝેડના મૂડી ખાતે નાખો. એટલે પાઘડીને અસર આવશે ત્યારે. એક્સ અને ઝેડનું નવું નફા નુકસાનનું પ્રમાણ 1:1. ઉપરની માહિતી પરથી જરૂરી આમ નોંધ લખી પુનઃમૂલ્યાંકન પુનઃમૂલ્યાંકન ખાતું, મૂડી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું થવું. આમાં આમ નોંધ કીધી છે, પણ તમને 8 માર્કના દાખલામાં ક્યાંય આમ નોંધ નહીં પૂછે. એટલે દાખલો કારણ કે વધી જાય એટલા માટે, પણ આપણે એક આમ નોંધની પ્રેક્ટિસ પછી કરશું. પણ જનરલી તમને દાખલો જ પૂછશે. હવે પ્રવેશની જેમ જ આવશે. પ્રવેશની જેમ જ શું આવશે? પુનઃમૂલ્યાંકન ખાતું, મૂડી ખાતું. અડધા પેજમાં પુનઃમૂલ્યાંકન ખાતું, અડધા પેજમાં મૂડી ખાતું. એ જે થોડુંક જે છે એ કયું હશે? રોકડ. અને બાકીનું શું આવશે? સરવૈયો આવશે. ચાલો પહેલાં આપણે જે છે બધી જે ગણતરી આપણે વિગત લખી છે એ પ્રમાણે આપણે પહેલાં લખતા જાય. મૂડી આપી છે
મૂડી કેમ બતાવશો? મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા 2 લાખ, 1,20,000 અને 1 લાખ. 2 લાખ, 1,20,000 અને 1 લાખ. સામાન્ય અનામત શું કરી દેશો? ભાગીદારો વચ્ચે વહેંચણી. અનામત હોય, સામાન્ય અનામત હોય, કારીગર વળતર અનામત કે જે પણ હોય એ બધું આપણે શું કરવું પડે? વેચવું પડે. તો અહીંયા 40,000 આપણને કારીગર વળતર અનામત આપ્યું. ભાગીદારો વચ્ચે શું કરાશે? વેચાશે. હજુ અહીંયા પ્રવેશમાં પેલા કેટલા ભાગીદારો હશે? 3 હશે. કેટલા ભાગીદારો હશે? 3. તો 3 વચ્ચે અનામત વેચાશે. કેટલા વચ્ચે? 3 વચ્ચે. તો જો હજી નફા નુકસાનનું પ્રમાણ આપણને કેટલું આપ્યું છે? 3/3/2. 3/3/2 એટલે 15,000, 15,000 અને 10,000. જો આ રીતે 40,000 જે છે ને ક્યાં પ્રમાણે? 3/3/2 એટલે ગુણ્યા 3 ભાગ્યા 3 ને 3 6 ને 8 8 50 40 એટલે 15,000 પેલા ભાગીદાર. પછી બીજાને એટલા મળશે 15,000 ને ત્રીજો ભાગીદાર કેટલા? 10,000. આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી નાખવાનો. સામાન્ય અનામત 15,000 ને 10,000 આ રીતે વેચણી થશે. હવે લોન આપી. જો લોન જે છે ને પ્રવેશમાં આપણે ક્યાંય લોન નહોતી, અથવા જનરલી વિચારો કે લોન હોય તો એ દેવું થયું. લોન હોય તો શું હોય? દેવું હોય. તો લોન હંમેશા આપણે ક્યાં મૂકી? અહીંયા મૂડી દેવા બાજુ. તમને એમ કીધું બેંકની લોન છે, પછી કોઈ મંડળીની લોન છે, કોઈ વ્યક્તિ પાસેથી, એ આપણું દેવું થયું. તો એ ક્યાં બતાવવાની? મૂડી દેવા બાજુ. હવે અહીંયા 2 લોન આપી છે. એક ભાગીદાર વાયની લોન આપી છે અને ઝેડની લોન આપી છે. બેયમાં અલગ અલગ છે. હવે જો નિવૃત્ત કોણ થાય છે એ જો, એ પહેલાં ખાસ જોજો. એ આપણે વાંચવાનું રહી ગયું. એક્સ, વાય અને ઝેડ 3/3/2 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. 1/4/16 રોજ વાય નિવૃત્ત થાય છે. કોણ નિવૃત્ત થાય છે? વાય નિવૃત્ત થાય છે. તો લોન તમને વાયની આપી છે અને લોન ઝેડની પણ તમને આપેલી છે. તો તમારે શું કરવાનું? લોન આપણું દેવું કહેવાય. લોન શું કહેવાય? દેવું કહેવાય. દેવું ક્યાં બતાવી? આપણે અહીંયા બતાવી. તો બેયમાં તફાવત એ છે કે આ ભાગીદારે પેઢીને લોન આપી છે અને આ ભાગીદારે પેઢીને લોન આપી છે. હવે આ ભાગીદાર છે ધંધામાંથી શું થઈ જાય છે? નિવૃત્ત થઈ જાય છે. શું થઈ જાય છે? નિવૃત્ત થઈ જાય છે. તો એને જે પેઢીને લોન આપી એ રકમ એના મૂડી ખાતામાં તમારે જમા આપવી પડે એના હિસાબ માટે. માની લો કે તમે ખુદ ભાગીદાર છો, તમે ખુદ ભાગીદાર છો અને તમે જે છે પેઢીને લોન આપી 50,000ની તમે પેઢી લોન આપી. પછી 5 વર્ષ પછી તમે એમ કહો કે હાલો મારે હવે ધંધામાંથી નીકળી જાઉં છું, હું નિવૃત્ત થાઉં, મારા ધંધામાં રહેવું નથી. તો તમને તમારો હિસ્સો તો મળવાનો જ છે. તમને તમારી મૂડી મળે, અનામત મળે, નફો મળે, પ્લસ તમે જે લોન આપી હતી એ લોન પણ તમને પાછી પરત મળે. એટલા માટે અહીંયા જો ભાગીદારની લોન હોય અને એ જો ભાગીદાર નિવૃત્ત થતો, જો હું શબ્દ બોલું છું સાંભળો, ભાગીદારની લોન હોય અને જો એ ભાગીદાર નિવૃત્ત થતો હોય તો એની લોન ક્યાં બતાવવાની? એના મૂડી ખાતામાં જમા બતાવવાની. તો બેયની લોન છે. વાયની લોન કેટલી છે? 20,000. ઝેડની લોન 30,000. તો વાય નિવૃત્ત થાય તો વાયની જે લોન જે છે એના ખાતામાં બતાવવાની અને ઝેડ જે છે એની લોન ક્યાં બતાવવાની? મૂડી દેવા બાજુ. કારણ કે હજી ધંધામાં પોતે ચાલુ છે. એટલે લોન જો ભાગીદારની હોય અને ભાગીદાર જો નિવૃત્ત થતો હોય તો એની લોન એના મૂડી ખાતામાં જમા કરવાની. આ ભાગીદાર છે
એને લોન આપી હતી પણ એ નિવૃત્ત નથી થતો એટલે ધંધાનું દેવું થયું એટલે ક્યાં આવશે? મૂડી દેવા બાજુ આવશે. એટલું ખાસ ધ્યાન રાખજો. લેણદારો ક્યાં બતાવશું? મૂડી દેવા બાજુ. એમાં ક્યાંય હવાલો નથી. રકમ ક્યાં આવશે? 12 ની કોલમમાં આવશે. કામદાર વળતરનામા જનરલી કામદાર વળતરનામા અહીંયા વેચાય, અહીંયા શું થાય? વેચણી થાય. પણ હવાલો આપ્યો છે એટલે ડાયરેક્ટ વેચવાની નહીં. જો હવાલો ન હોય તો આપણે આ જે 10,000 ભાગીદારો વચ્ચે વેચણી કરત. પણ હવાલો છે એટલે પહેલા શું કરવાનું? કેટલી રકમ આવે છે પછી જોવાનું. ત્યાં સુધી અસર આપશું નહીં. એટલે હવાલો છે એટલે એમને રાખશું આપણે. અત્યારે જ્યારે હવાલો આવશે ત્યારે જોશું કે ભાઈ મૂડી ખાતામાં આવશે કે પછી પુનઃમૂલ્યાંકનમાં આવશે, એ આપણે જોશું. પાઘડી આપી તો પાકા સરવૈયામાં જે પાઘડી આપી હંમેશા શું થશે? અહીંયા ભાગીદારો વચ્ચે વેચાશે. પાકા સરવૈયામાં જે પાઘડી આપી હોય હંમેશા ભાગીદારોને વેચાશે. તો નિવૃત્તિ પહેલા કેટલા ભાગીદારો હોય? 3 હોય. તો 3 ને 3 વચ્ચે વેચો તો 40,000 છે તો 15,000 અને 10,000 ક્યાં પ્રમાણમાં? નફા નુકસાનના પ્રમાણમાં 3/3 2 40,000 વેચણી કરી છે એટલે 15,000 ને 10,000 આવશે આ રીતે. એમાં જમીન મકાનમાં હવાલો છે. જમીન મકાન આપણે બતાવી દેશું 1,99,000. શું કરી દેશું? એક લાઈન છોડ દેશું. યંત્ર છે એમાં હવાલો છે, એક લાઈન છોડ દેશું. 1,80,000 એક લાઈન છોડ દેશું. સ્ટોક એમાં ક્યાંય હવાલો નથી તો સ્ટોકની રકમ ક્યાં બતાવશું? 12 ની કોલમમાં. દેવાદારો 70,000 એમાં હવાલો છે એટલે અંદરની કોલમમાં. બેંક સિલક હજુ અહીંયા રોકડ ઓબ્લિક બેંક આ જે છે રોકડ ઘણી વખત શું આપ્યું હોય? રોકડ સિલક આપી હોય તો રોકડ સિલક, અને જો બેંક સિલક આપી હોય તો રોકડ ઓબ્લિક બેંક. અને જરૂરી નથી રોકડ સિલક જ આપી હોય, બેંક સિલક આપી હોય તો ત્યાં જ બતાવશું. તો એ શું કરશું આપણે? બાકી આગળ લાવ્યા. કેટલા છે? 30,000. પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ એ શું કરશું? ભાગીદારો વચ્ચે વેચાશે. અને ઉધાર છે ક્યાં છે? ઉધાર આ બાજુ વેચાશે. જાહેરાત ઝુંબેશ ખર્ચ આ રીતે. જાહેરાત ઝુંબેશ ખર્ચ જે છે એ શું કરાશે? ભાગીદારો વચ્ચે અહીંયા વેચાશે. તો જાહેરાત ઝુંબેશ ખર્ચ કેટલું આપ્યું છે? 16,000. તો 16,000 ને કયા પ્રમાણમાં? 3/3/2 ના પ્રમાણમાં વેચણી કરશું. 6,000 16,000 જે આપણને આપ્યા છે 3/3/2 6,000 અને 4,000. બરાબર? 6,000 અને 4,000 ની વેચણી થશે. પછી નફા નુકસાન ખાતું આપણને આપ્યું છે. નફા નુકસાન ખાતું કેટલું આપ્યું છે? 20,000. તો એ 3/3/2 પ્રમાણે વેચણી કરશો એટલે 7,500 અને 5,000. આ રીતે જે છે શું કરશું આપણે? વેચણી થશે. આટલું થઈ જાય પછી હવે શું કરશું આપણે? હવાલા કરશું. હવે છે આપણે હવાલા જોઈએ
તો હવાલાની અંદર જો પહેલું આપણને એ પૂછે જમીન અને મકાનની કિંમત 2,20,000 ગણવી. ઘણી વખત વિદ્યાર્થીઓ છે ને વાક્ય રચના પ્રમાણે છે ભૂલ કરતા હોય છે. જમીન મકાનની કિંમત 2,20,000 ગણવી એટલે આ 1,99,000 અને 2,20,000 ગણવી એટલે શું થયો? વધારો થયો. સરખામણી કરવાની. આના કરતા આ 2,20,000 શું કહેવાય? વધુ કહેવાય. આ 1,99,000 કરતા 2,20,000 શું થયા? વધુ થયા વધારો થયો. તો એ પ્લસ કરો વધારો કેટલો થયો? 21,000 નો વધારો થયો ને 2,20,000 થયા. હવે આ જે વધારો જે છે ને એ બીજી અસર આવે. વધારો ક્યાં બતાવશું? પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમીન મકાન 21,000 થશે. જમીન મકાન 21,000. અહીંયા જેટલા પ્લસ કર્યા હોય એટલી જ બીજી અસર આવે. અહીંયા જેટલા માઈનસ કર્યા હોય એટલી જ તમારે શું આવે? બીજી અસર તમારે અહીંયા આવે હંમેશા. આ ખાસ ધ્યાન રાખજો. પહેલો હવાલો છે. બીજો હવાલો યંત્રની કિંમત 30,000 થી ઘટાડવી. ઘટાડવી એટલે તો શું થયું? માઈનસ થઈ. શું થઈ? માઈનસ. એટલે યંત્રમાં શું થશે? ઘટાડો. 30,000 થી ઘટાડવી. અહીંયા માઈનસ કેટલા થશે? 30,000 થશે. માઈનસ કેટલા થશે? 30,000. હવે ઘણી વખત વાક્ય રચના એવી આપી હોય. ઘણી વખત માની લ્યો કે 30,000 ઘટાડો એટલે કેટલા થાય? 1,50,000 થાય. હવે ઘણી વખત વાક્ય રચના એવી આપી વિદ્યાર્થીઓ ભૂલ કરે કે યંત્રની કિંમત 1,50,000 સુધી રાખવી. યંત્રની કિંમત 1,50,000 સુધી રાખવી. એટલે વિદ્યાર્થીઓ શું કરે? 1,50,000 બાદ કરે અને બારના ભાગમાં કેટલા મૂકે? 30,000 મૂકે. એમ નહીં. હંમેશા યાદ રાખજો, જો વાક્ય રચનામાં ભૂલ પડે સમજવામાં તો હંમેશા નાની રકમ બાદ થાય. હંમેશા કઈ રકમ થાય? નાની રકમ બાદ થાય. ભૂલથી તમે અહીંયા માની લો કે 1,50,000 બાદ કરો અને બારના ભાગમાં તમે 30,000 બતાવો, તરત ખબર પડી જવી જોઈએ કે ભાઈ 30,000 નાના છે ને 1,50,000 મોટા છે. એટલે હંમેશા નાનો આંકડો જે છે એ શું થશે? બાદ થશે. આગળ આવશે કે ભાઈ આ પ્રમાણે રાખવી, ત્યાં ભૂલ થશે. તો કે અહીંયા તો આપણને સ્પષ્ટ કીધું 30,000 થી ઘટાડવી. 30,000 થી ઘટાડવી એટલે એનો શું થયો? 30,000 નો શું થયો? ઘટાડો થયો. ઘટાડો ક્યાં આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ યંત્ર ખાતે કેટલા થશે? 30,000. યંત્ર ખાતે કેટલા? 30,000. વધારો ક્યાં આવશે? પુનઃ મૂલ્યાંકન જમા. ઘટાડો ક્યાં આવશે? પુનઃ મૂલ્યાંકન ઉધાર. મિલકત નોંધ. દેવાદારો પર 10% ગાલખાદ અનામત. તો જો દેવાદારો કેટલા છે? 70,000 માઈનસ ગાલખાદ અનામત 10% એટલે 7,000. આ 63,000 થયા. અહીંયા કસર આવડી જશે. બીજી અસર આપતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, આ ગાલખાદ અનામતમાં નવી માઈનસ જૂની. શું યાદ રાખવાનું? નવી માઈનસ જૂની. તો આ તમે જે અસર આપો એ કેવી કહેવાય? નવી કહેવાય. આ તમને કેમ ગાલખાદ અનામત કેટલા? 7,000. તો આ નવી ગાલખાદ અનામત થઈ. અને તમને જે અહીંયા રકમમાં આપી હોય, અહીંયા દેવાદારો 70,000 માઈનસ 5,000. તો આ જૂની છે. આ કઈ થઈ? જૂની થઈ. તમે જ્યારે દાખલો ગણો તો આપણે એમાં 10% લેખે ગણો એટલે 7,000 રૂપિયા થયા. તો હવાલામાં તમે જે અસર આપો એ હવાલામાં નવી માઈનસ જૂની. તો નવી કેટલી છે? આ 7,000. જૂની કેટલી છે? 5,000. એટલે કેટલા હશે? 2,000 આવશે. આ ખાસ ધ્યાન રાખજો. આ અસર આવડી જશે દેવાદાર. પણ અહીંયા શું કરો? નવી માઈનસ જૂની. એટલે આ તમે જે આપો એ નવી કહેવાય. અને હવાલા રકમમાં જે આપી કેવી? જૂની. તો નવી માઈનસ જૂની કરી દેવાની. કામદાર વળતર પેટે 15,000 નો દાવો મંજૂર રાખ્યો. તો કામદાર વળતર પેટે 15,000 નો દાવો મંજૂર રાખ્યો એટલે ચૂકવવાનો બાકી દાવો કયો? આ ચૂકવવાનો બાકી કામદાર વળતર દાવો
15,000 આ એક અસર થઈ. દાવો મંજૂર રાખ્યો એટલે કે તમારે દેવાના, તમારે ચૂકવવાના, આ એક અસર થઈ. હવે બીજી ખાસ ધ્યાન રાખજો, આપણે કામદાર વળતર અનામત શું કરી છે? અહીંયા વેચી છે. શું કરી છે? વેચણી કરી છે. પણ હવાલો આવે, શું આવે? હવાલો આવે ત્યારે આ રીતે ધ્યાન રાખજો. જો કોઈ પણ અનામત આપ્યું હોય અને એમાં જો હવાલો હોય તો એક તમને જે હવાલામાં આપ્યું એ બતાવવાનું, મૂડી દેવા બાજુ બતાવી દેવાનું. બીજું જે છે એમાં આ રીતે પાકા સરવૈયાની રકમ લખવાની. પાકા સરવૈયા જો કામદાર વળતર અનામત કેટલું એ પૂછે આપણને? 10,000 આપ્યું. કેટલું એ પૂછે? આ 10,000 માઇનસ હવાલાની રકમ, માઇનસ હવાલા. હવાલામાં કેટલા આપ્યા છે? 15,000 આપ્યા. તો 10 માંથી 15 ન જાય એટલે શું થશે? -5,000. શું આવશે? -5,000. આ રીતે જ કરવાનું. જ્યારે પણ તમને કોઈ અનામત ઉપર જો હવાલો આપણને આપ્યો હોય તો આપણે અહીંયા કામદાર વળતર પેટે 15,000 નો દાવો મંજૂર રાખ્યો છે. તો 15,000 નો દાવો મંજૂર રાખ્યો છે તો દરેકમાં આ રીતે કરવાનું. પાકા સરવૈયાની રકમ કેટલી છે? 10,000 માઇનસ હવાલાની 15. તો 10 માંથી 15 ન જાય, માઇનસ આવે. હવે અહીંયા નિયમ એક યાદ રાખજો, માઇનસ આવે તો પુનઃમૂલ્યાંકન ધાર અને પ્લસ આવે મૂડી ખાતામાં જમા. આ યાદ રાખજો. પ્રવેશમાં કરાવેલું છે. પ્રવેશમાં આ જ રીતે આવે છે. માઇનસ આવે તો પુનઃમૂલ્યાંકન ધાર, પ્લસ આવે તો મૂડી ખાતામાં જમા. તો જો શું આવ્યું? માઇનસ આવ્યું. તો શું આવ્યું? માઇનસ આવે તો પુનઃમૂલ્યાંકન ઉધાર. તો પુનઃમૂલ્યાંકનમાં કારીગર વળતર દાવો કેટલું માઇનસ આવ્યું છે? 5,000. 5,000 બતાવવાનું. જો પ્લસ આવે તો અહીંયા 5,000 ભાગીદારો વચ્ચે વેચાણ. આ એક નિયમ યાદ રાખી લ્યો એટલે જેટલું અનામત તમારે આવે હવાલાનું એમાં આ જ અસર આવે. જો કામદાર વળતર અનામત જે 10,000 રકમમાં આપ્યું, જો હવાલો ન હોત તો શું થાય? 10,000 અહીંયા વેચાતો. આ પ્રવેશમાં આવી ગયું છે. પ્રવેશમાં આવી ગયું છે પણ પહેલો દાખલો છે એટલે રિપીટ કરું છું. પછી આગળ જે છે પછી આટલું ડીપમાં નહીં સમજાવું. હવે જે કોની અસર આપશું? પાઘડીની જે છે એ હવે કોની અસર આપશું? આપણે પાઘડીની અસર આપણે આપશું. હવે છે આપણે પાઘડીનો હવાલો જોશું. તમારે કોઈ પણ પ્રવેશ હોય અથવા તો નિવૃત્તિ હોય, એક પાઘડી જ મહત્વનું છે. શું છે? પાઘડી. બાકી તો આ પ્લસ માઇનસ તમને આરામથી આવડી જાય. ઘણા વિદ્યાર્થીઓને પાઘડી નથી આવડતી તો કદાચ માની લો કે પ્રયત્ન કરવાનો, પાઘડીમાં ન આવડે તો પછી મૂકી દેવાનું. ખબર છે કે ભાઈ આપણે ગમે એટલી પ્રયત્ન કરી છે, નથી આવડતું, કારણ કે દરેકના મગજ સરખા ન હોય, પણ ટ્રાય કરવાની. એક વખત, બે વખત, 3 વખત કરશો એટલે ઓટોમેટિક બધું આવડી જ જવાનું છે. એમ નથી આવડે એવું કાંઈ નથી બનવાનું. પાઘડી છે એ ગણતરી કરી. હવે પ્રવેશમાં શું હતું? પાઘડી ક્યાં પ્રમાણે વેચતા? ત્યાગના પ્રમાણે. પ્રવેશમાં શું હતું? ત્યાગના પ્રમાણમાં વેચણી થતી. અહીંયા લાભ આવશે. અહીંયા શું હશે? લાભ. પ્રવેશમાં ત્યાગ આવે, અહીંયા શું આવે? લાભ આવે. એટલે જ્યારે પણ નવું પ્રમાણ તમને આપ્યું હોય ત્યારે તમારે શું ગણવાનું? લાભ ગણવાનો. પ્રવેશ હોય તો ત્યાગ આવે, અહીંયા શું આવશે? લાભ. તો પહેલા જોઈ પાઘડીમાં જો પેઢીની પાઘડીનું મૂલ્ય 1,60,000 ગણું. હવે આ પેઢીની પાઘડીનું મૂલ્ય એટલે બધા ભાગીદારો, 3 ભાગીદારો થયા. એ 3 કેટલું? 1,60,000. તો આપણે 3 માંથી પહેલા જે નિવૃત્ત થાય છે એની પહેલા પાઘડી ગણતરી કરવી પડે. હવે હવાલાની અસર કેવી રીતે આપી? કે વાયના ભાગની પાઘડીનો હવાલો. ફરીથી જુઓ, 1,60,000 કોની છે? 3 પાઘડી છે. તો એ 3 માંથી ફક્ત વાયની પહેલા પાઘડી ગોતવાની, કારણ કે વાય નિવૃત્ત થાય છે એટલા માટે. તો વાયના ભાગની પાઘડીનો હવાલો એટલે વાયની જેટલી પણ પાઘડી આવે તે એક્સ અને ઝેડના મૂડી ખાતે આપવાનો છે.
એટલે મૂડી ખાતે અસર થઈ. કેવી થઈ? મૂડી ખાતે અસર થઈ. હવે નીચે પાછું આપણને એવું આપ્યું છે એક્સ અને ઝેડનું નફા નુકસાનનું નવું પ્રમાણ કેટલું છે? 1:1 રાખવાનું. એટલે જૂનું પ્રમાણે આપણને આપ્યું છે અને નવું પ્રમાણે આપ્યું છે. એટલે જ્યારે બંને પ્રમાણ આપ્યા હોય ત્યારે હંમેશા શું કરવાનું? પાઘડી જે છે તમારે પ્રવેશ હોય તો ત્યાગ આવે અને નિવૃત્તિ હોય તો શું આવશે? લાભ આવશે. એટલે પહેલા વહેલા જે છે આપણે શું કરશું? અહીંયા લાભનું પ્રમાણ ગણતરી કરશું. કોનું પ્રમાણ? લાભનું પ્રમાણ. હવે જે રીતે તમે ત્યાગ શીખાતા, ત્યાગમાં આપણે શું કરતા હતા? જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ કરતા હતા. તો અહીં લાભનું પ્રમાણ ગોતવાનું. શું કરવાનું છે? લાભનું. તો લાભનું શું થશે? નવું માઇનસ જૂનું. તો જો જે આપણને જૂનું પ્રમાણ કેટલું આપ્યું છે? 3:3:2 અને નવું પ્રમાણ કેટલું આપ્યું છે? 1:1 આપણને આપ્યું છે. તો પહેલા શું શોધશું? લાભ શોધશું. લાભનું પ્રમાણ, લાભનું પ્રમાણમાં કેવું પ્રમાણ? નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. તો જૂનું પ્રમાણ જૂનું પ્રમાણ કેટલું છે? 3:3:2. નવું પ્રમાણ 1:1. તો આપણે હવે પહેલો ભાગીદાર x, તો નવું પ્રમાણ કેટલું છે? 1/2 માઇનસ જૂનું પ્રમાણ 3-3/8. હવે અહીંયા હું કાયદેસર રીતે મારી રીતે કરું, કારણ કે અહીંયા હું ગણતરી બતાવું તો ઘણું લાંબુ થઈ જાય અને તમે પ્રવેશ આપણે ત્યાગ અને લાભ છે તમે શીખી ગયા છો. એટલે અહીંયા હું પ્રમાણ ગણતરી કરી બતાવતો નથી. અહીંયા 8 લ્યો એટલે 4 4 - 3 એટલે 1/8. મોટી રકમ લસાવે કેટલા ઘટે છે? 4 ઘટે. તો 4 × 4 4 - 3 એટલે 1/8 આવશે. ન ખબર પડે તો આપણે ગણતરી બતાવી દેવાની. તો ન ખબર પડે તો પણ હવે એટલું બધું અઘરું નથી. પછી y ની z, કારણ કે y તો નિવૃત્ત થાય છે. z લેવાનો. z નું નવું પ્રમાણ 1/2 માઈનસ જૂનું પ્રમાણ કેટલું છે? 2/8. 8 લસા આવશે 4 - 2 એટલે 2/8 શું આવશે? 8. 2/8. તો જો જે પ્રમાણ કયું મળશે? 1/2. કયું પ્રમાણ મળશે? 1/2. એટલે આ કયું પ્રમાણ થયું? લાભનું પ્રમાણ. ફરીથી પ્રવેશ હોય ત્યારે ત્યાગનું પ્રમાણ શોધવાનું, નિવૃત્તિ હોય ત્યારે કયું પ્રમાણ શોધવાનું? લાભનું પ્રમાણ શોધવાનું. તો આ લાભનું પ્રમાણ શેના માટે? પાઘડીની વહેંચણી કરવા માટે. જે નિવૃત્ત થનાર ભાગીદાર જે છે એની જે પાઘડી જે છે એ પાઘડી આપણે કયા પ્રમાણમાં વહેંચશું? 1/2 પ્રમાણમાં વહેંચાશે. તો જોવો જઈએ હવે આ 1,60,000 ની પાઘડી છે એમાંથી પેલા નિવૃત્ત થનારની પાઘડી આપણે ગણતરી કરવાની. પ્રવેશમાં જેમ કરો છો એમ જ છે. પ્રવેશમાં જેમ કરો છો એમ જ કે પ્રવેશમાં કેમ આપતા કે પુનઃ મૂલ્યાંકન કરેલી પાઘડી આટલી. તો આપણે એમાંથી શું કરતા? પ્રવેશ થનારની પહેલા પાઘડી ગણતરી કરતા અને એ પછી ત્યાગના પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચણી કરતા. એ મેથડ અહીંયા આવશે કે અહીંયા કુલ પાઘડી તમને કેટલી આપી છે? 1,60,000 આપી છે. તો 1,60,000 3 ની છે. એમાંથી આપણે પહેલા શું કરશું? નિવૃત્ત થનારની પાઘડી આપણે ગણતરી કરવાની થશે. તો હવે જો નિવૃત્ત થનારની પાઘડી એટલે અહીંયા જેમ z છે તો y છે, તો y ની પાઘડી 1,60,000. y નું પ્રમાણ કેટલું છે? 3 3/8. એટલે y ની પાઘડી કેટલી થશે? 60,000 થશે. કેટલી થશે? y ની પાઘડી કેટલી થશે? 60,000 થશે. ફરીથી જ્યારે કુલ પાઘડી આપી હોય ત્યારે હંમેશા પ્રવેશ હોય તો પ્રવેશ થનારની પાઘડી ગોતવાની અને નિવૃત્તિ હોય તો નિવૃત્ત થનારની પાઘડી ગોતવાની. પ્રવેશમાં ત્યાગના પ્રમાણમાં વેચાય, નિવૃત્તિમાં શું કરાય? લાભના પ્રમાણમાં વેચાય. તો આ 60,000 ની પાઘડી શું કરી દેશું? વેચશો. તો એમાં આપણને કીધું જ
આપણને જે હવાલો આપ્યો ને કે વાયના ભાગની પાઘડીનો હવાલો, તો વાયના ભાગની પાઘડી કેટલી આવી? 60,000. એ x અને z ના મૂડી ખાતે આપવાનો. કઈ રીતે છે? x અને z ના મૂડી ખાતે. તો આટલું યાદ રાખવાનું અહીંયા કે આ ભાગીદાર નિવૃત્ત થાય, એટલે ભાગીદાર જાય તે જમા, જાય તે શું થાય? જમા. અને બાકીના બે ભાગીદારો શું કરી દેવાના? ઉધાર કરી દેવાના. તો માની લ્યો કે x અને z છે, તો x ના મૂડી ખાતે ઉધાર, z ના મૂડી ખાતે ઉધાર, તે y ના મૂડી ખાતે જમા 60,000. આ 60,000 ને કયા પ્રમાણમાં? લાભના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? લાભના પ્રમાણમાં વહેંચણી કરવાની. એટલે 60,000 ગુણ્યા 1 ભાગ્યા કેટલા કરવાના? 3 કરવાના. અહીંયા 20,000 આવશે, અહીંયા 40,000 આવશે. ફરીથી જો આખું સમજી ગયો, પાઘડી જ મહત્વનું છે દાખલામાં. પાઘડી જ્યારે કુલ પાઘડી આપી હોય એટલે પહેલું સ્ટેપ શું કરવાનું? નિવૃત્ત થનારની પાઘડી ગણતરી કરવાની. કોની? નિવૃત્ત થનારની. જે જુદું પ્રમાણ આપ્યું હોય એની ગણતરી લેવાની. z હોય તો 2/8, આ હોય તો 3/8, ટૂંકમાં જે આપ્યું હોય એ પ્રમાણે કુલ પાઘડી આપી હોય એટલે પહેલા શું કરવાનું? નિવૃત્ત થનારની પાઘડી ગણતરી કરવાની. હવે નિવૃત્ત થનારની પાઘડી શું કરવાની? લાભના પ્રમાણમાં વહેંચણી કરવાની. કયા પ્રમાણમાં? લાભના પ્રમાણમાં. આમનો કરતી વખતે આટલું જ યાદ રખાય. વાય નિવૃત્ત થનાર જે ભાગીદાર આવે છે કે જાય છે એમ યાદ રખાય. નિવૃત્ત થનાર જે હોય, x હોય તોય ભલે, y હોય તોય ભલે, z હોય, આવે છે કે જાય છે? તો નિવૃત્તિમાં જાય તે જમા. નિવૃત્તિમાં જાય તે જમા. તો એ જમા કરો, બાકીના બે ભાગીદારો શું કરી દો? ઉધાર કરી દો. હવે આની શું કરવાની? આમ નોંધ કરવાની. એ પ્રવેશમાં જે રીતે કરતા એ કે x ના મૂડી ખાતે ઉધાર, x ના મૂડી ખાતે ઉધાર. તો જો આમ જોતું છે, x ના મૂડી ખાતે ઉધાર, તો x ના મૂડી ખાતે ઉધાર બાજુ x ના મૂડી ખાતે ઉધાર. તો જો જે આપણે મૂડી ખાતે, તો અસર તો મૂડી ખાતે જ આવશે. હવે જો જે ઉધાર જાય કોના ખાતામાં? x ના ખાતામાં. તો જો x ના ખાતામાં છે તો પેલા x ના ખાતામાં 20,000 લખી નાખો. વિગતમાં વિરુદ્ધ ખાતું. વિગતમાં વિરુદ્ધ, ઉધારનું વિરુદ્ધ શું થઈ જાય? જમા. કોણ છે? y. તો y ના મૂડી ખાતે. પછી આની કરો, z ના મૂડી ખાતે ઉધાર. તો મૂડી ખાતું આવ્યું કઈ બાજુ? ઉધાર. કોણ છે? z. જેનું નામ આપ્યું એની રકમ લખી નાખવાની. z ના મૂડી ખાતે ઉધાર. તો z ના મૂડી ખાતે ઉધાર. તો z ના ખાતામાં કેટલા બતાવી દેવાના? 40,000 બતાવવાના. વિરુદ્ધ ખાતું કયું છે? આનું વિરુદ્ધ ખાતું વિગતમાં કયું હશે? y. તો લખી નાખો y ના મૂડી ખાતે. તો છે જ, એક વખત તો છે, બીજી વખત કઈ લખવાની જરૂર નથી. પછી y ના મૂડી ખાતે જમા. તો મૂડી ખાતામાં જમા બાજુ કોના? y ના. તો y ના મૂડી ખાતામાં જમા બાજુ. તો અહીંયા 60,000 ડાયરેક્ટ નહીં લખાય. અહીંયા ડાયરેક્ટ 60,000 નહીં લખાય, કારણ કે તમે અહીંયા વિગતમાં કેટલા જણા છે? 2. એટલે 2 જણા લખાશે. ખાલી આ એક મગજમાં યાદ રાખજો. એ જે છે ને, આ તો આવડી જશે ભાઈ, આ બે આવડી જશે. આમાં યાદ રાખજો, આમાં ડાયરેક્ટ 60 જ લખવાના. વિગતમાં કેટલા છે? 2 જણા. એટલા માટે અહીંયા અલગ અલગ બતાવવાના. કારણ કે 20,000 કોના છે? x ના. તો x ના મૂડી ખાતે. અને 40,000 ઈ કોના છે? z ના. તો z ના મૂડી ખાતે. આ રીતે શું થશે? આ એક જ ખાલી યાદ રાખજો કે y ના મૂડી ખાતે 60,000. તો y ના ખાતામાં જો 60 થઈ ગયા, 20 ને 40, પણ બે નામ છે એટલે x ના મૂડી ખાતે બતાવવાના અને y ના મૂડી ખાતે અલગ અલગ બતાવવાના. આ રીતે જે છે એની શું કરવાની થાય? ગણતરી કરવાની થાય. બસ હવે આટલું થઈ જાય પછી જે રીતે પ્રવેશમાં ખાતા બંધ કરતા હતા એ રીતે શું કરવાના? ખાતા બંધ કરવાના.
હવે જે છે પ્રવેશની જેમ જ આપણે શું કરશું, ખાતા બંધ કરશું. પ્રવેશ જે રીતે જે છે એ જ રીતે અહીંયા ખાતા બંધ કરવાના થશે. એટલે જે બાજુ સરવાળો વધુ એ બાજુ આપણે જે છે એ સરવાળો કરવાનો થશે. તો જો અહીંયા 21,000 છે, અહીંયા 30,000 છે. તરત ખબર પડી જાય કઈ બાજુ સરવાળો વધુ છે, ઉધાર બાજુ. કારણ કે અહીંયા 21 જ છે, અહીંયા કેટલા છે 30 છે, એટલે સરવાળો આ બાજુ વધી જાય. તો આ બાજુ પેલા સરવાળો કરવાનો. આ સરવાળો અહીં મૂકશું આપણે. આ 30 પ્લસ 2,000 પ્લસ 5,000 કેટલા થશે? 37,000 થશે. એ સરવાળો આપણે અહીં મૂકશું. 37,000 માંથી 21,000 શું કરી દેશું? બાદ કરી દેશું. એટલે કેટલા આવશે? 16,000 આવશે. કેટલા? 16,000. પણ શું આવશે? ખોટ આવશે. આ બાજુ શું હવે? નફો. આ બાજુ શું હશે? ખોટ. ખોટ જે છે એ પ્રવેશ નિવૃત્ત છે એટલે કેટલા ભાગીદારો હશે? 3. નિવૃત્ત હશે એટલે કેટલા હશે? તો 3 એ 3 વચ્ચે આપણે શું કરી દેવાનું? વહેંચણી કરવાની થશે. હવે એ 3 એ 3 વચ્ચે વહેંચણી કરો. નફા નુકસાનનું જોવો છે. જુદું પ્રમાણ કેટલું આપ્યું છે? 3/3/2. 3/3/2. એટલે એ પ્રમાણે વહેંચણી થશે. આ 6,000 6,000 ને 4,000 આ રીતે વહેંચણી થશે. હવે આને કે લઈ જવાનું? મૂડી ખાતે ક્રોસમાં રાખવાના. ક્યાં આપવાની? આ ક્રોસમાં. જે રીતે નફો હોય તો તમે કેમ આપતા સર? નફો હોય તો આમ આપતા. તો ખોટ છે તો આ બાજુ આપો સર. 6,000 6,000 અને 4,000. 6,000 6,000 અને 4,000. હવે શું કરવાના? ખાતા બંધ કરવાના. તો જનરલી મૂડી ખાતામાં તો આનો સરવાળો વધે. મૂડી ખાતું એટલે શું થાય? આ બાજુ સરવાળો વધે. તો 2,15,000 પછી 1,20,000 પ્લસ 15,000 પ્લસ 20,000 પ્લસ 20,000 ને પ્લસ 40,000. 2,15,000 કેટલા આવશે? 2,15,000. આના 1,10,000. 2,15,000 છે આ કોના છે? x ના. તો સામે તમે x ના ખાનામાં મૂકી દેશો 2,15,000. પછી y છે તો y ના ખાનામાં મૂકી દેશું 2,15,000. એ રીતે z છે તો એના ખાનામાં 1,10,000 છે આપણે મૂકી દેશું. હવે અહીંયા એક બીજું યાદ રાખજો કે પ્રવેશમાં આપણે શું કરતા? એ લખતા બાકી આગળ લઈ ગયા. પ્રવેશમાં શું કરતા? બાકી આગળ લઈ ગયા. બરાબર. જે ભાગીદારો હતા એ 3 એ 3 ની આપણે લખતા બાકી આગળ લઈ ગયા. અને ક્યાં બતાવતા? અહીંયા મૂડી ખાતામાં બતાવતા. અહીંયા જે છે ને શું કરવાનું? જે ભાગીદાર નિવૃત્ત થાય છે, જે ભાગીદાર નિવૃત્ત થાય છે એની જે પણ કાંઈ તફાવતની રકમ આવે, માની લો કે 2,15,000 માંથી હું બાદ કરીશ એટલે એનો જે જવાબ આવશે એ જવાબ કાં તમારે રોકડ ખાતે બતાવવાનો અથવા લોન ખાતે આવશે. ફરીથી સમજો. પ્રવેશમાં તો આપણે શું લખતા? બાકી આગળ લઈ ગયા લખી નાખતા. નિવૃત્તિમાં શું થશે? તમારે જે ભાગીદાર નિવૃત્ત થાય, y હોય તો y, z હોય તો z, x ટુમાં જે નામ આપ્યું હોય એનો તફાવત ક્યાં ખાતે? રોકડ અને લોન ખાતે આવશે. અને બાકીના જે ભાગીદારો છે
એનો તફાવત બાકી આગળ લઈ ગયા. તો માની લો કે આ સિવાય જે x અને z રહે છે, શું રહે છે? x અને z. તો પહેલા એનો તફાવત આપણે મેળવી લઈએ. એની જે બાકી આવે ક્યાં લઈ જવાની? બાકી આગળ લઈ ગયા તરીકે લઈ જવાની. તો આ 2 લાખ ને 15,000, એમાંથી 15,000, 6,000, 7,500, આ 20,000 અને 6,000 શું કરી દેશું? બાદ કરી નાખશું. એટલે એનો જે તફાવત આવશે શું લખાશે? બાકી આગળ લઈ ગયા. શું થશે? બાકી આગળ લઈ ગયા. एक लाख 60,000 ने 500 क्या થશે? 1,60,000 ને 500 આવશે. એટલે બીજો ભાગીદાર 1,10,000 માંથી આ શું કરી દેશું? બાદ કરી નાખશું. આ કેટલા આવશે? 47,000 આવશે. કેટલા આવશે? 47,000. તો આ જે બે ભાગીદારો છે એ ત્યાં જ લખવાનું તમારે બાકી આગળ લઈ ગયા. શું કરવાનું? ત્યાં જ લખાશે બાકી આગળ લઈ ગયા. તો આ બાકી આગળ લઈ ગયા કેમ બતાવવાનું? અહીંયા મૂડી બતાવી દો. મૂડી x અને z. x ની કેટલી છે? 1,60,000 ને 500. z ની કેટલી છે? 47,000. તો આ થશે 2,07,000 ને 500 થશે આ રીતે. હવે આ જે ભાગીદાર નિવૃત્ત થાય છે એનો તફાવત ગોતવાનો. પણ થોડુંક અલગ લખવાનું. એને આ બાકી આગળ લાવ્યાની સાથે સાથે તમારે લખવાનું નથી, થોડુંક ઉપર લખવાનું. મત કે 2,15,000 છે, એમાંથી 15,000, 6,000, 7,500 ને 6,000 શું કરી દેશો? બાદ કરી નાખશો. एक लाख 80,000 ने 500. आसो से 1,80,000 ने 500. હવે ઈ કાં તમારે રોકડ આવે કાં શું આવશે? લોન આવશે. શું આવશે? અહીંયા કાં રોકડ અથવા તો લોન. તો ક્યારે રોકડ આવે એટલે ક્યારે લોન આવી સમજી લ્યો. દાખલામાં ઘણી વખત સૂચના આપેલી હશે કે નિવૃત્ત થનારની લેણી રકમ રોકડ સ્વરૂપે આપવી. તો તફાવત જે આવે શું લખી નાખવાનો? રોકડ સ્વરૂપે. અહીંયા બીજી અસર અહીં બતાવી દેવાની. જો લોન કીધું હોય તફાવતની રકમ લોન, તો લોન બતાવવાની. લોન જવાબદારી તરીકે અહીં બતાવવાની. જો કાંઈ સ્પષ્ટતા ન હોય તો રોકડ આવે. જો દાખલામાં કાંઈ કીધું ન હોય તો શું આવે? રોકડ. જો દાખલામાં કંઈ કીધું કઈ રીતે લેણી રકમ કઈ રીતે આપવી કઈ કીધું છે? નથી કીધી. તો શું આપવાની? રોકડ આપવાની. અહીં કઈ કીધું નથી કીધું, રોકડ આપશું. પણ જોવાનું પાછું અહીં તમારા વાઈને કેટલા આપવાના છે? 1,80,500. સૂચના નથી તમે રોકડ લખો, પણ તમારી પાસે રોકડ આવી જો કેટલી છે? 30,000 જ છે તમારી પાસે. આને કેટલા આપવાના? તમારે નિવૃત્ત થાય છે એટલે 1,80,500 તમારે રોકડા આપવાના. પણ રોકડા તમારી પાસે કેટલા? 30,000 જ છે તમારી પાસે. તો ભલે સૂચના નથી તો પછી શું કરવાનું? તમામ રકમ લોન તરીકે રાખી દેવાની. 1,80,500 એ શું કરવાનું? લોન તરીકે રાખી દેવાની. એટલે વાય ની લોનની બીજી શ્રેણી બતાવી દો. લોનની બીજી અસર બતાવી દો. 1,80,500 આ રીતે. આ ખાતું બંધ કરો. કઈ કઈ છે નહીં. 30,000 30,000 શું લખી નાખશો? બાકી આગળ લઈ ગયા એ બતાવી દો.
આનું શું કરવાનું થશે? ખાતું જે છે એ શું કરશું? બંધ કરશું. ખાતું શું કરશું? બંધ. શું થશે? 4 લાખ ને 4 ને 5 5 લાખ ને 13,000 રીતે આપણે ટોટલ મેળવી લઈ. પાંચ લાખ ને 13,000 જે છે આ રીતે ગણતરી કરવાની થશે. આ રીતે છે દાખલો પ્રવેશ જેવો જ છે, પણ એક પાઘડી અને અહીંયા એક ખાલી જે નિવૃત્ત થાય ને એનું એક ખાસ ધ્યાન રાખજો. બાકી પ્રવેશ જેવું જ દાખલામાં આવશે તમારે.